આપણે રોજ અરીસામાં પોતાને જોઈએ છીએ ને, ખરું ને? પણ ક્યારેય વિચાર્યું છે કે આ બધું કેવી રીતે થાય છે? વેલ, એ કોઈ જાદુ નથી. એની પાછળ છે એકદમ સિમ્પલ વિજ્ઞાનનો નિયમ. તો ચાલો આજે આપણે સાથે મળીને અરીસાનું આ રહસ્ય ખોલીએ. તો સવાલ એ છે કે આ પ્રકાશનું કિરણ જ્યારે અરીસા જેવી કોઈ વસ્તુને અથડાય છે ત્યારે એનું શું થાય છે? શું એ ગમે ત્યાં પાછું ફેંકાય છે કે પછી એ કોઈ ચોક્કસ નિયમને ફોલો કરે છે? ચાલો જાણીએ. આનો જવાબ એક મજાના સાદા પ્રયોગમાં જ છે. ઓકે, તો આ રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે આપણે એક પ્રયોગ કરીશું. અને જોજો, આ પ્રયોગથી ખબર પડશે કે પ્રકાશ કેવી રીતે એકદમ પરફેક્ટ અને પ્રિડિક્ટેબલ નિયમને અનુસરે છે. અને હા, આ પ્રયોગ માટે કોઈ મોટી લેબની બિલકુલ જરૂર નથી. ફક્ત એક કાગળ, એક નાનો અરીસો અને પ્રકાશનું એક નાનું કિરણ. બસ, જેમ કે અહીં જોઈ શકાય છે, આપણે પ્રકાશ ક્યાંથી આવ્યો અને ક્યાં ગયો એ આખો રસ્તો કાગળ પર ટ્રેસ કરી શકીએ છીએ. ચાલો, તો સૌથી પહેલું કામ, કાગળ પર એક સીધી લાઈન દોરીએ. માની લો કે આ આપણો અરીસો છે. હવે એના પર આપણે પ્રકાશનું એક પાતળું કિરણ પાડીએ. બસ, આ જ આપણું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. વિજ્ઞાનની ભાષામાં આ જે કિરણ અરીસા પર પડે છે ને, એને કહેવાય આપાત કિરણ. એકદમ સિમ્પલ છે. જે કિરણ અરીસા તરફ આવે છે એ આપાત કિરણ. સારું, તો હવે શું થશે? જેવું આ આપાત કિરણ અરીસાને ટચ કરશે એ ત્યાંથી ટકરાઈને પાછું જશે. આપણે બસ એ જ કરવાનું છે. આ જે પાછું જતું કિરણ છે ને, એના રસ્તાને ધ્યાનથી જોઈને કાગળ પર દોરી લેવાનું છે. અને હા, આ જે કિરણ અથડાઈને પાછું ગયું એને કહેવાય પરાવર્તિત કિરણ. તો હવે આપણી પાસે બે કિરણો છે. એક જે આવ્યું, આપાત કિરણ, અને બીજું જે પાછું ગયું, પરાવર્તિત કિરણ. સિમ્પલ. હવે આ પ્રયોગનો સૌથી અગત્યનો ભાગ આવે છે. ધ્યાનથી સમજજો. જે પોઈન્ટ પર આપણું કિરણ અરીસાને અડે છે, બરાબર ત્યાં આપણે અરીસાથી 90 ડિગ્રીનો ખૂણો બનાવતી એક લાઈન દોરવાની છે. આ એક કાલ્પનિક લાઈન છે જેને લંબ કહેવાય છે. અને આ જ લાઈન આપણી બધી ગણતરીનો આધાર બનશે. ઓકે, તો ડ્રોઈંગનું કામ પૂરું. હવે થોડું માપદંડ કરવાનું છે. ચાલો જોઈએ કે આ કિરણો જે ખૂણા બનાવે છે એની પાછળ શું રહસ્ય છુપાયેલું છે. અહીંયા ધ્યાનથી જુઓ. હવે આપણી પાસે બે ખાસ ખૂણા છે. એક ખૂણો છે આપાત કિરણ અને આપણે દોરેલા લંબની વચ્ચે. એને આપણે કહીશું I. અને બીજો ખૂણો છે પરાવર્તિત કિરણ અને એ જ લંબની વચ્ચે. એને આપણે નામ આપીશું R. એટલે સ્પષ્ટ રીતે કહીએ તો ખૂણો I એટલે આપાત કોણ અને ખૂણો R એટલે પરાવર્તન કોણ. અને અહીંયા એક વાત ખાસ યાદ રાખવાની છે. આ બંને ખૂણા હંમેશા લંબ સાથે જ માપવામાં આવે છે, અરીસાની લાઈન સાથે નહીં. આ બહુ જ જરૂરી છે. તો હવે આવે છે અસલી સવાલ. આ બંને ખૂણા, આપાત કોણ અને પરાવર્તન કોણ, એમની વચ્ચે કોઈ કનેક્શન છે? કોઈ સંબંધ છે? શું એક મોટો હોય અને બીજો નાનો? કે બંને સરખા હોય? શું લાગે છે? જો, વિજ્ઞાનમાં કેવું છે કે કોઈ પણ વાત એકવારમાં માની ન લેવાય. એટલે આપણે આ પ્રયોગ વારંવાર કરવો પડશે. આપણે અલગ ખૂણા પર આપાત કિરણને પાડીશું અને દરેક વખતે પરાવર્તન કોણને માપીને આ ટેબલમાં નોંધીશું. આમ કરવાથી આપણને એક ચોક્કસ પેટર્ન જોવા મળશે. ઘણી બધી વાર આ પ્રયોગ કર્યા પછી અને બધા જ રીડિંગ્સને નોંધ્યા પછી આપણે એક એવા તારણ પર પહોંચીએ છીએ જે ખરેખર અદ્ભુત છે અને એકદમ સિમ્પલ પણ. એક એવો નિયમ જે ક્યારેય ખોટો નથી પડતો. અને એ પરિણામ એ છે કે આપાત કોણ હંમેશા, અને મારો મતલબ છે હંમેશા, પરાવર્તન કોણ જેટલો જ હોય છે. કોઈ જ અપવાદ નહીં. ગમે તે એંગલ પર પ્રકાશનું કિરણ નાખો એ બરાબર એટલા જ એંગલ પર પાછું ફરશે. બસ આ જ સનાતન સત્યને આપણે પરાવર્તનનો પહેલો નિયમ તરીકે ઓળખીએ છીએ. ફિઝિક્સનો આ એકદમ પાયાનો સિદ્ધાંત છે. અને જો આખા નિયમને એક નાના એવા ગણિતના સમીકરણમાં લખવો હોય તો બસ આટલું જ. ખૂણો I બરાબર ખૂણો R. કેટલું સરળ અને સુંદર નહીં? સારું, હવે આપણે નિયમ તો જાણી ગયા, તો ચાલો એક મજેદાર સવાલનો જવાબ શોધીએ. આનાથી આપણી સમજણ એકદમ પાકી થઈ જશે. જરા વિચારો, જો પ્રકાશનું કિરણ અરીસા પર એકદમ સીધું એટલે કે 90 ડિગ્રી પર અથડાય તો પછી એ પાછું ક્યાં જશે? હવે જરા યાદ કરો. આપાત કોણ કોની વચ્ચે મપાય છે? આપાત કિરણ અને લંબની વચ્ચે, ખરું ને? હવે જો કિરણ પોતે જ લંબની ઉપરથી સીધું આવતું હોય તો બંને વચ્ચે કોઈ ખૂણો બને ખરો?
ના, એનો મતલબ કે આપણો આપાત કોણ એટલે કે I 0 ડિગ્રી થશે. તો હવે આપણો નિયમ વાપરીએ. નિયમ શું છે? ખૂણો I બરાબર ખૂણો R. તો જો આપણો આપાત કોણ 0 ડિગ્રી હોય તો પરાવર્તન કોણ પણ કેટલો થવો જોઈએ? બરાબર 0 ડિગ્રી જ. અને 0 ડિગ્રી પરાવર્તન કોણનો અર્થ શું થાય? એનો અર્થ એ થાય કે કિરણ જે રસ્તે આવ્યું હતું બરાબર એ જ રસ્તે પાછું જશે. આ જ તો છે અરીસા પાછળનો સિમ્પલ અને સુંદર વિજ્ઞાન. તો હવે પછી જ્યારે પણ અરીસામાં જોવામાં આવે ત્યારે યાદ રાખવું કે આંખો સુધી પહોંચતો દરેક કિરણ આ જ પરફેક્ટ નિયમનું પાલન કરી રહ્યું છે.